હાય ગાઈઝ, તો કાલના વિડીયોમાં તમે જોયું હશે કે મેં ગઈ હતી સુરત અને ત્યાં રખડિયા કરતી હતી. તો ગાઈઝ, આ બધું લેવા માટે અમે તો નીચે બેસી ગયેલા હતા, કારણ કે ત્યાં હોલસેલ વાળું મળે એટલે કઈ હોય નહીં. ત્યાર પછી બહાર નીકળીને ભેલ વાળો જોયો. મારી બેન કહેતી હતી કે ભેલ બહુ જ ફેમસ છે અહીં, પણ રિયલમાં યાર બહુ જ ટેસ્ટી છે. તમે જાય ને તો તમે બી ખાજો યાર, બહુ જ મસ્ત લાગેલું. વાપીમાં તો આવું મળે જ નહીં યાર. ત્યાર પછી અમે પહોંચી ગયા નેલ આર્ટ્સ નું સામાન લેવા. મારી બેન નેલ આર્ટ્સ બી કરતી છે, બીજી બેન છે તે, તો તેની આઈડી પણ મેં મેન્શન કરી દેવા, તમને જરૂર હોય તો તમે ઓર્ડર કરી શકો છો. ત્યાર પછી વડાપાવ ખાધા. ત્યાંના વડાપાવ બી આ બહુ જ મસ્ત હતા, કાકા કાકી લોકો બનાવતા હતા. ત્યાર પછી મેં લઈ લીધું પર્સ, કારણ કે મને પર્સ લેવું જ હતું, તો મેં કહ્યું ચાલ લઈ લઉં. બહુ જ મસ્ત હતું. કેવું છે તે તમે કોમેન્ટમાં બતાવજો. અને ત્યાં સવારે તમે જોયું હશે ગાઈઝ વિડીયોમાં, પહેલા વિડીયોમાં, કે રસ્તા એકદમ સવારે ખાલી હતા, પણ બપોરે અમે બહાર નીકળ્યા તો જોયું, બાપરે એટલી પબ્લિક ને આખો રસ્તો જામ હતો. ને પર્સ તો જો ગાઈઝ એટલા મસ્ત મસ્ત મળે ને કે વાત નહીં પૂછો, બહુ જ મસ્ત હતા. તડકો બી એટલો લાગતો હતો ને પોરી લોકો આવો શોપિંગમાં તો કોઈને દાદ જ નહીં આપે, એટલે મોઢું બોડું બાંધીને પછી મેં તો ભાઈ નીકળી. મેં તો જોવાની એટલે જોવાની. ત્યાર પછી અમે એક શોપમાં ગયા, ત્યાં સીડી જોઈને બધી ભોયરામાં જેવું બધું બનાવી મૂકેલું હતું ગાઈઝ. આ કુર્તીવાળી શોપ હતી, એકદમ ભોયરુમાં જેવું બનાવી મૂકેલું. હું કેમ તમને સીડી જોઈને તો મને બીક લાગતી હતી, ભલે ને મેં પડી ગઈ તો અહીં સુરતમાં દવાખાનું બી કાં હે. ત્યાર પછી મેં જોયું તો આ એટલું ગમી ગયું ને, જોઈને છપરી જેવી થઈ રહેલી, નીચે પેન્ટ પહેરેલી. ત્યાર પછી ના ઢોસા ખાવા આવી ગયા. ત્યાંનું રેસ્ટોરન્ટ હતું એક, મારી બેન આવેલી એટલે એને ખબર હતી, અને મારી બેનનું સાસરું બી એ બાજુ જ છે સુરતમાં, એટલે એ જાણે. ત્યાર પછી ઢોસા ખાઈને પેટ નહીં ભરાયું એટલે પાવભાજી બી ટ્રાય કરી લીધી. પાવ બી એટલા મસ્ત હતા ને, રિયલ પાવ હતા, એવું કે આપણા વાપીમાં તો આવું મળે જ નહીં. મેં તો ખાધું જ નહીં મળે, સુરતમાં મળે એટલે ખાઈ લીધું પેટ ભરીને. અમે બધું ખાઈ ગયા, કારણ કે ભૂખો બહુ લાગેલી હતી. ત્યાર પછી અમે નીકળી ગયા મારી બેનના સાસરે. કાકી સાસુનું ઘર હતું નજીક જ, તો પછી ના ગયા, ત્યાં થોડી વાર આરામ કર્યો, કારણ કે સાંજની ટ્રેન હતી. અને ત્યાર પછી ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા રેલવે સ્ટેશન પર. અને ગાઈઝ મેં ટિકિટ જ નહીં લાવેલી હતી, અને જોયું તો આ કુલી લોકો લાલ ટામેટા જેવા ઉભી રહેલા હતા. વાહ, એ લોકોની મજા છે એવું લાગ્યું. અને મેં ટ્રેનની ટિકિટ નહીં લીધેલી હતી, કારણ કે મેં અચાનક નીકળી આવેલી હતી, તો ટ્રેનની ટિકિટ લેવાની હતી, એટલા માટે અમે ટ્રેનની ટિકિટ લીધી. અને અમારો ડબ્બો બહુ દૂર હતો, જે તો ગાઈઝ ટ્રેનની ટિકિટ મેં મારી લઈ લીધી. અને ટ્રેનની ટિકિટ નહીં હતી એટલે ઓબ્વિયસલી ઊભું જ રહેવા પડ્યું મારે. થોડી વાર મારી બેન બેસી, થોડી વાર મેં બેસી, એમ કરીને એડજસ્ટ કરીને પછી ના અમે પહોંચી ગયા વાપી રેલવે સ્ટેશન પર. ઘર આવે એટલે હાસ જેવી થઈ ગઈ મને તો, કેમ કે થાકી ગયેલી હતી તાપમાં રખડીને, બાપરે. પણ મારી ઇમ્યુનિટી પાવર બહુ જ છે, અને પછી ના પહોંચી ગયા ઘરે.